વુઝ નવું એક કનેક્ટર સંયોજક જોઈએ મિત્રો। હવે વુઝનું ગુજરાતી થાય છે કે જેનું કે જેની કે જેનો કે જેના। આગળ આપણે ત્રણ કનેક્ટર જોઈ ગયા, વુ, વિચ અને વુમ। હવે આપણે વુઝને ક્યાં ઉપયોગ થાય એ જોવાનો પ્રયત્ન કરીએ। આનો ઉપયોગ સંબંધ વિભક્તિ દર્શાવવા માટે થાય છે। જુઓ, વુનો ઉપયોગ કર્યો ત્યારે સામેના વાક્યમાંથી કર્તા વિભક્તિ, પછી વિચ કર્યું તો સામેના વાક્યમાંથી પ્રાણી પદાર્થનું નામ એટલે કે ઇટ। ઓકે, પછી વુમનો ઉપયોગ આપણે શીખ્યા તો સામેના વાક્યમાંથી કર્મ વિભક્તિ, સજીવ કર્મ। આનો ઉપયોગ થાય ત્યારે સામેના વાક્યમાંથી સંબંધ વિભક્તિ દર્શાવવાનો હોય, ઈ નીકળી જાય છે। સંબંધ વિભક્તિ દર્શાવવા માટે આનો ઉપયોગ થાય। સામેના વાક્યમાંથી સંબંધક સર્વનામ આઈ નું માય, વી નું અવર, સી નું હર, હી નું હિસ, ધે નું ધેયર એ નીકળી જાય છે, સંબંધ વિભક્તિ નીકળી જાય છે। આપણે જે કોષ્ટકમાં આપેલી હતી સંબંધ વિભક્તિ, કર્તા, કર્મ, સંબંધક સર્વનામ, પારદર્શક અથવા સ્વવાચક સર્વનામ, છઠ્ઠી વિભક્તિ, ઘણું બધું આપણે આગળ જોઈ ગયા છીએ। ઓકે, ખાલી જગ્યા પૂરવાની વાત આવે તો ખાલી જગ્યા પછી માલિકીની વસ્તુ આપેલી હોય કોઈ, અથવા કોઈ સંબંધ આપેલો હોય, અથવા તો ભાવવાચક નામ આપેલું હોય તો ખાલી જગ્યામાં વુઝ મૂકવું। સંબંધ એટલે શું? ફાધર, મધર, બ્રધર, સિસ્ટર, વાઇફ, હસબન્ડ। કોઈ માલિકીની વસ્તુ હોય, હાઉસ, ટોય, ચેર, કોમ્પ્યુટર, લેપટોપ, વોટએવર। અને ભાવવાચક નામ એટલે શું? તો સિમ્પ્લિસિટી એટલે સાદગી, ફેમ એટલે નામના યશ, કીર્તિ, ખ્યાતિ, જનરસિટી એટલે ઉદારતા। આ બધા ભાવવાચક નામ છે। ખાલી જગ્યા પછી આવું હોય તો ખાલી જગ્યામાં વુઝ મૂકવું। ઓકે, ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ। હર્ષ ઇઝ અ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ। હર્ષ ચતુર વિદ્યાર્થી, ઉત્તમ વિદ્યાર્થી, બ્રિલિયન્ટ હોશિયાર વિદ્યાર્થી છે। હિઝ ફાધર ઇઝ અ ટીચર। એના પપ્પા શિક્ષક છે। હવે મુખ્ય વાક્ય છે, બીજું સામે ગૌણ વાક્ય છે। સામેના વાક્યમાંથી તમને સંબંધક સર્વનામ શું દેખાય છે? તો હિઝ। હિઝ ને કાઢી નાખો, ત્યાં લગાડી દો વુઝ, થઈ ગયું। હર્ષ ઇઝ અ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ, whose father is a teacher। હર્ષ ચતુર હોશિયાર વિદ્યાર્થી છે કે જેના પપ્પા શિક્ષક છે। જો કે જેનું કે જેની કે જેનો કે જેના, સમજાય છે ગુજરાતી? ખાલી જગ્યા પૂરવાની વાત આવે તો તમે સમજી લ્યો whose પછી ફાધર છે, સંબંધ છે, ખાલી જગ્યા પછી સંબંધ, whose જ આવે ઓપ્શનમાં, ખાલી જગ્યા હોય તો હમણાં આવશે। બીજું ઉદાહરણ જોઈએ। બીજી રીતે પણ આ વાક્યને આપણે આગળ જે રીતે હું મેં તમને સમજાવ્યું એ જ રીતે આને પણ બની શકે। હર્ષ whose father is a teacher is a brilliant student। હર્ષ કે જેના પપ્પા શિક્ષક છે તે બ્રિલિયન્ટ હોશિયાર વિદ્યાર્થી છે। ઓકે, આગળ બીજું ઉદાહરણ જોઈએ। કાવ્યા ઇઝ ક્રાઇંગ। કાવ્યા રડી રહી છે। હર સાયકલ હેઝ જસ્ટ બીન સ્ટોલન। તેણીની સાયકલ હમણાં જ ચોરાઈ ગઈ। હવે સામેના વાક્યમાં આપણને દેખાય છે હર, સંબંધક સર્વનામ છે, કાઢી નાખો, ત્યાં લગાડી દો વુઝ। કાવ્યા ઇઝ ક્રાઇંગ, વુઝ સાયકલ હેઝ જસ્ટ બીન સ્ટોલન। આટલું જ। બીજી રીતે બનાવવું હોય તો બનાવો તમારી રીતે। હવે થોડીક પ્રયત્ન કરો। કાવ્યા, હા પછી whose cycle has just been stolen is crying। કાવ્યા કે જેની સાયકલ હમણાં ચોરાઈ ગઈ તે રડી રહી છે। આગળનું ઉદાહરણ જોઈએ। ગાંધીજી ઇઝ ધ ફાધર ઓફ નેશન। ગાંધીજી રાષ્ટ્રના પિતા છે। His simplicity is famous all over। કે જેની સાદગી ચોતરફ પ્રખ્યાત છે। ઓકે, યુઝ એડજેક્ટિવ ક્લોઝ। અહીંયા હિઝ કાઢી નાખવાનું છે, હિઝ ને આપણે કાઢી નાખીએ, હિઝ સિમ્પ્લિસિટી કરીએ એટલે ખાલી જગ્યા પછી સીધું સિમ્પ્લિસિટી, સાદગી નામ આવી જાય, ભાવવાચક નામ। તો ગાંધીજી ઇઝ ધ ફાધર ઓફ નેશન whose simplicity is famous all over। ગાંધીજી રાષ્ટ્રના પિતા છે કે જેની સાદગી ચોતરફ ફેલાયેલી છે। બીજી રીતે આ વાક્યને બનાવીએ તો ગાંધીજી whose simplicity is famous all over is the father of nation। હું બાળ મિત્રો બધા વાક્યો એટલા માટે નથી બનાવી દેતો કે આપણો ટાઈમ પણ જાજો નો વેસ્ટ થાય અને તમારે વિડીયોની લેન્થ પણ નો વધી જાય। બાકી બધા વાક્યો અમુક તમારી રીતે પણ બનાવવાનો પ્રયત્ન કરાય। દાખલા તરીકે મેં જો કાવ્યા whose cycle has just been stolen is crying એ નથી બનાવ્યું। ઓકે, તો એ રીતે તમે સમજી શકો છો, બાકી બને તો છે જ। ઓકે, આગળ જોઈએ। અહીંયા જો સુવિચાર મસ્ત લખેલો છે। કોઈ પણ કાર્યનો વધુ ને વધુ મહાવરો માણસને સફળ બનાવે છે, માટે વધારે ને વધારે પ્રેક્ટિસ કરો। ઓકે, હિયર ઇઝ અ વુમન, ખાલી જગ્યા છે, અહીંયા એક સ્ત્રી છે, ખાલી જગ્યા હસબન્ડ ઇઝ ઇન આર્મી, કે જેના પતિ આર્મીમાં છે।
તો who, whose અને whom આપણી પાસે ઓપ્શન છે, તો whose husband, કારણ કે ખાલી જગ્યા પછી સંબંધ છે. એના પછી પાંચમી ખાલી જગ્યા જોઈએ મિસ્ટર ત્રાળા, એટલે પાંચમું વાક્ય એટલે પાંચમું ઉદાહરણ જોઈએ. મિસ્ટર ત્રાળા ઇઝ અ ટીચર. શ્રીમંત ત્રાળા એક શિક્ષક છે. ખાલી જગ્યા ગાઈડન્સ ઇઝ વેરી યુઝફુલ, કે જેનું માર્ગદર્શન, ભાવવાચક નામ છે, તો whose guidance. તેના પછી છઠ્ઠું ઉદાહરણ જોઈએ. ધીસ ઇઝ અ બોય. અહીં એક છોકરો છે. ખાલી જગ્યા ટોય હેઝ જસ્ટ બીન બ્રોકન, કે જેનું રમકડું હમણાં જ કોક દ્વારા તૂટી ગયું. પૂર્ણ વર્તમાનકાળની પીવી રચના છે, તો whose toy. ત્રણેય બ્લેન્કને તમે બારીકાઈથી ઓબ્ઝર્વેશન કરવાનો પ્રયત્ન કરો તો ખાલી જગ્યા પછી પહેલી બ્લેન્ક્સ ની અંદર સંબંધ છે, બીજી બ્લેન્ક્સ ની અંદર ભાવવાચક નામ છે, અને ત્રીજી બ્લેન્ક્સ ની અંદર માલિકીની વસ્તુ છે. ઓકે, છઠ્ઠું ઉદાહરણ આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો આઈ સો અ મેન. મેં એક એવા માણસને જોયા. ખાલી જગ્યા હાઉસ ઇઝ બિલ્ડિંગ નાવ. અહીંયા અંડરલાઈનમાં વૂમ આપેલું છે. હવે ખાલી જગ્યા પછી હાઉસ છે. હવે જો વૂમ આપણે શીખી ગયા છીએ, વૂમ આવતું હોય તો હાઉસ છે ત્યાં કરતા હોવો જોઈએ, આઈ યુ ઇસ ઇટ અથવા કોઈ પણ કરતા. ઓકે, તો એ નથી. ખાલી જગ્યા પછી માલિકીની વસ્તુ છે તો ત્યાં વૂમ ની જગ્યાએ આવે વૂસ અને વાક્ય બને ઇઝીલી આ રીતે. બરાબર. તો આઈ સો એ મેન, મેં એક માણસને જોયા કે જેનું ઘર અત્યારે બની રહ્યું છે. ઓકે, મિસ્ટર શાહ ઇઝ અ લોયર. શ્રીમાન શાહ એક વકીલ છે. વિચ સન ઇઝ અ ડોક્ટર. વિચ લખેલું છે, નીચે અંડરલાઈન છે, તો ખ્યાલ જ છે આપણને. ખાલી જગ્યા પછી સંબંધ આપેલું છે તો વિચ તો ન જ આવી શકે, માટે whose આવે. તો મિસ્ટર શાહ ઇઝ અ લોયર, whose son is a doctor. Easy, correct the underline mistake. ઓકે, નવમું ઉદાહરણ જોવાનો પ્રયત્ન કરીએ તો નવમા ઉદાહરણની અંદર બાળ મિત્રો ઓબ્લિક વાળા વાક્યો આપેલા છે, અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ. એમાં whose છે, પછી આઈ છે, પછી મેટ, પછી ડોટર, પછી ઇઝ, અ ટીચર, અ પર્સન ને યસ્ટરડે. હવે તમે જોઈ શકો છો કે whose શબ્દ આપેલો છે તો whose પછી ડોટર આવશે, એટલે તો આપણને ખ્યાલ આવી ગયો કે whose ડોટર તો બે બાજુમાં જ આવશે. ખ્યાલ આપણે જાણીએ છીએ ને, ખાલી જગ્યા પછી સંબંધ. ઓકે, તો એનું વાક્ય બનાવવાનો પ્રયત્ન કરીએ તો આઈ મેટ એ પર્સન યસ્ટરડે. હું એક એવા માણસને ગઈકાલે મળ્યો. whose daughter is a teacher, કે જેના દીકરી શિક્ષક છે. દસમું ઉદાહરણ જોઈએ. મિસ્ટર રાદડિયા, whose NMLA, ફેમ એટલે નામના, યશ કીર્તિ, is spread in this area, આ વિસ્તારની અંદર. ઓકે, તો વાક્ય બનાવીએ. મિસ્ટર રાદડિયા બનાવવાનો પ્રયત્ન કરીએ તો મિસ્ટર રાદડિયા is an MLA, member of law assembly, ધારાસભાના સભ્ય એટલે ધારાસભ્ય. મિસ્ટર રાદડિયા is an MLA whose fame is spread in this area, કે જેની નામના આ વિસ્તારમાં ફેલાયેલી છે. 10 ઉદાહરણો આ રીતે આપણે બાળ મિત્રો જોયા. એના પછી આગળ આપણે એક વેર, કે જ્યાં, એવું એક કનેક્ટર ક્લોઝ સંયોજકને જોવાનો પ્રયત્ન કરીએ કે જ્યાં. અને જો પ્રશ્નાર્થ રચના હોય તો કે ક્યાં આવશે. હમણાં હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. હવે આનો ઉપયોગ થાય ત્યારે સામેના વાક્યમાંથી સ્થળ દર્શક શબ્દ એટલે ધેયર ક્યાંક આપેલું હોય એ કાઢી નાખવાનું અને વચ્ચે લગાડી દેવાનું વેર. આટલું જ કરવાનું છે. જોઈએ. અને જો ખાલી જગ્યા પૂરવાની હોય તો ખાલી જગ્યા પહેલા સ્થળ આપેલું હોય, કોઈ પણ ખાલી પ્લેસ શબ્દ આપે, અથવા સ્કૂલ, અથવા વિલેજ, અથવા સિટી, અથવા હિલ સ્ટેશન, અથવા બસ સ્ટેશન, અથવા રેલવે સ્ટેશન, અથવા એરપોર્ટ, કોઈ પણ સ્થળનું નામ હોય. પણ હવે જોજો, ખાલી જગ્યા પછી નથી કેતો, ખાલી જગ્યા પહેલા. હમણાં સમજાય એટલે તમને ખ્યાલ આવી જાય. ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. ધીસ ઇઝ ધ હાઉસ, આ ઘર છે. ધ પાર્ટી વોઝ ઓર્ગેનાઇઝડ ધેયર લાસ્ટ નાઇટ, ગઈ રાત્રિએ ત્યાં પાર્ટીનું આયોજન કરવામાં આવેલું હતું કોક દ્વારા. ઓકે, વોઝ વેર પ્લસ ભૂતકૃદંત છે, સાદા ભૂતકાળની પીવી રચના છે. તો યુઝ એડજેક્ટિવ ક્લોઝ, ધેયર શબ્દને કાઢી નાખ્યો છે મેં તમારી સામે, અને વોઝ વેર વચ્ચે મૂકી દેવાનું. ધીસ ઇઝ ધ હાઉસ, આ એક ઘર છે કે જ્યાં વેર ધ પાર્ટી વોઝ ઓર્ગેનાઇઝડ લાસ્ટ નાઇટ. આટલું જ. કોઈ જાતનું બીજું આયોજનો કરવાના કે કોઈ બહુ લાંબુ વિચારવાનું કે ડીપમાં એ કઈ કરવાનું જ નથી. ઓકે, પોરબંદર ઇઝ અ પ્લેસ, પોરબંદર એક જગ્યા છે. ગાંધીજી વોઝ બોર્ન ધેર, ગાંધીજી ત્યાં જન્મ્યા હતા. ધેર છે એને આપણે કાઢી નાખીએ. પોરબંદર ઇઝ અ પ્લેસ વેર ગાંધીજી વોઝ બોર્ન. પોરબંદર એક એવી જગ્યા છે કે જ્યાં ગાંધીજી જન્મ્યા હતા. આટલું ઈઝી, આટલું સહેલું. ખાલી જગ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ કે કેન યુ ટેલ મી ધ પ્લેસ,
શું તમે મને એ જગ્યા કહી શકશો કે જ્યાં નહીં કે ક્યાં? સરદાર વોઝ બોર્ન. ઓકે, ખાલી જગ્યા પહેલા જુઓ, પ્લેસ શબ્દ છે પહેલા વાક્યની અંદર જુઓ, વેર ની પહેલા જુઓ હાઉસ શબ્દ છે. ટૂંકમાં સ્થળ આપેલું હોય તો વેર મૂકવાનું, તો ખાલી જગ્યામાં વેર આવશે. ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી, જો ખાલી જગ્યા પહેલા કન્ટ્રી છે, સ્થળ છે. ખાલી જગ્યા વી કેન સી કલ્ચર, કે જ્યાં આપણે સંસ્કાર જોઈ શકીએ છીએ, કલ્ચર સંસ્કૃતિ, તો વેર. ઇઝીલી પાંચમું ઉદાહરણ જોવાનો પ્રયત્ન કરીએ. ડુ યુ નો ધ પ્લેસ? તમે કોઈ એક એવી જગ્યા જાણો છો? વેન ધ થીવ્સ હિડ ઓર્નામેન્ટ્સ. હવે વેન શબ્દ આપેલો છે, આગળ પ્લેસ છે, તો આપણને ખ્યાલ જ આવે છે કે અહીંયા વેન આવે જ નહીં, વેર મૂકીને વાક્ય બનાવી નાખવાનું. ડુ યુ નો ધ પ્લેસ? તમે કોઈ એવી એક જગ્યા જાણો છો કે જ્યાં કે ક્યાં ધ થીવ્સ હિડ ઓર્નામેન્ટ્સ, ચોર લોકોએ આભૂષણો સંતાડેલા હતા. એના પછીનું વાક્ય છે છઠ્ઠું, માઉન્ટ આબુ ઇઝ અ પ્લેસ. માઉન્ટ આબુ એક એવી જગ્યા છે, ખાલી જગ્યા યુ કેન સી સનસેટ. હવે ખાલી જગ્યા છે ને વાય આપેલું છે, અંડરલાઈન મિસ્ટેક, તો વાય તો આવે જ નહીં, કારણ કે આપણે હજી આગળ શીખવાનું છે. તો વેર યુ કેન સી સનસેટ, કે જ્યાં તમે સૂર્યાસ્ત જોઈ શકો, સનસેટ પોઈન્ટ. ઓકે, એના પછીનું ઉદાહરણ જોવાનો પ્રયત્ન કરીએ. વેર ઓબ્લિક વાળા વાક્યો છે બાળ મિત્રો, તો ઇઝીલી તમે એને બનાવી શકો છો. વેર કેન મી યુ વેર ટેલ ધ પ્લેસ બોર્ન. તો કેન યુ ટેલ મી ધ પ્લેસ? શું તમે મને એ જગ્યા કહી શકશો? વેર યુ વેર બોર્ન, કે તમે ક્યાં જન્મ્યા હતા? તમે મને જગ્યા કહી શકશો કે જ્યાં તમારો જન્મ થયો હતો? એના પછીનું આઠમું ઉદાહરણ છે ધીસ ઇઝ ધ પ્લેસ. ધીસ ધ પ્લેસ ઇઝ વેર, સો આઈ ધ અને રોબસ. તો આનું વાક્ય પણ આ રીતનું બને, ધીસ ઇઝ ધ પ્લેસ. આ એક જ એક એવી જગ્યા છે વેર આઈ સો ધ રોબસ, કે જ્યાં મેં લૂંટારુઓને જોયા હતા. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ બાળ મિત્રો આ રીતે પૂછે છે. ધીસ ઇઝ માય નેટિવ પ્લેસ. આ મારું જન્મ સ્થળ છે. શોવિંગ પ્લેસ, શોવિંગ લોકેશન એમ પણ પૂછશે. તો વેર પ્લેસ આવે એટલે વેર મૂકી દેવાનું. આઈ વોઝ બોર્ન અથવા આઈ પ્લેડ, આઈ હેવ ગ્રોવન, જે કઈ કરવું હોય. ઓકે, કરમસદ ઇઝ અ પ્લેસ. કરમસદ એક એવું સ્થળ છે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ વેર સરદાર પટેલ વોઝ બોર્ન, કે જ્યાં સરદાર પટેલ જન્મ્યા હતા. આ રીતે કોષ્ટક પણ પૂછે. આગળ મેં તમને સમજાવ્યા એ રીતે. ધ બોય હુ ઇઝ ક્રાઇંગ ઇઝ માય સન. તો આપણને ખ્યાલ છે કે હું આવ્યું, સામેથી ગોતો. શું ગોતો? હલો, હા, ડિસ્ક્રાઇબિંગ પર્સન. પછી ધીસ ઇઝ ધ પ્લેસ વેર આઈ પ્લેડ. તો પ્લેસ આપેલું છે, વેર આપેલું છે, તો શોવિંગ હલો પ્લેસ, અથવા લોકેશન પણ આવી શકે. એના પછી ધ બુક વિચ ઇઝ લાઇંગ ઇઝ અ હોલી બુક. ચોપડી કે જે પડેલી છે તે પવિત્ર ગ્રંથ છે. તો વિચ આવ્યું, તો થિંગ્સ, તો શોવિંગ થિંગ્સ. હવે વાહ વિધું શોવિંગ કમ્પેરિઝન. તો બાળ મિત્રો કમ્પેરિઝન એટલે તો ડિગ્રીનું વાક્ય થાય, તો આમાં ક્યાંય છે નહીં. ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરું છું. હુ આવે તો ડિસ્ક્રાઇબિંગ પર્સન, પ્લેસ આવે તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા લોકેશન, અને વિચ આવે તો ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ. આ રીતે બાળ મિત્રો ઇઝીલી તમે આ તમામ મુદ્દાઓને આરામથી સમજવાનો પ્રયત્ન કરજો. ઇઝીલી આવડી જાય. હુ, વિચ, વુમ અને વુડ. વેર પૂર્ણ કર્યા પછી બાળ મિત્રો વેન. આ છઠ્ઠું ક્લોઝ આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ. વેન કે જ્યારે કે ક્યારે. હવે વેર નો ઉપયોગ કર્યો આપણે બાળ મિત્રો, ત્યારે સામેના વાક્યમાંથી સ્થળ દર્શક શબ્દો એટલે ધેર શબ્દ કાઢી નાખતા હતા. આનો ઉપયોગ થાય ને બાળ મિત્રો ત્યારે સામેના વાક્યમાંથી સમય દર્શક શબ્દો, કે જ્યારે આપણે એવું બોલીએ ને કે જ્યારે સમય દર્શક શબ્દો એટલે ધેન શબ્દ છે, ત્યાં ધેન શબ્દ નીકળી જાય છે. આનો ઉપયોગ થાય ત્યારે સામેના વાક્યમાંથી ધેન કાઢી નાખવાનું. ઓકે, જો ખાલી જગ્યા પૂરવાની વાત આવે તો ખાલી જગ્યા પહેલા ટાઈમ આવે એટલે સમય આવે, કોઈ પણ પ્રકારનો સમય. પછી ડે, મંથ, યર એવું લખેલું હોય. દાખલા તરીકે 15th ઓગસ્ટ ઇઝ અ ડે, પછી ખાલી જગ્યા, તો ખાલી જગ્યા પહેલા ડે, પછી ખાલી જગ્યા પહેલા ટાઈમ, TIME, ખાલી જગ્યા પહેલા યર. ઓકે, કોઈ પણ શબ્દ, ઇવનિંગ, મોર્નિંગ આવે, ઓકે, ચાલે છે, ખોટું નથી. તો ખાલી જગ્યા પૂરવાની હોય તો ખાલી જગ્યા પહેલા ટાઈમ અથવા સમય આવે તો ખાલી જગ્યામાં વેન મૂકવાનું છે. ઉદાહરણ સાથે આપણે સમજીએ. કૃષ્ણા વોઝ બોર્ન ઇન મથુરા. કૃષ્ણા વોઝ બોર્ન ઇન મથુરા. ઇટ વોઝ મિડનાઇટ ધેન. ત્યારે મધ્યરાત્રિ હતી.
ધેન શબ્દને આપણે કાઢી નાખવાનો છે. ઓકે, કૃષ્ણ વોઝ બોર્ન ઇન મથુરા, ત્યારે મધ્યરાત્રિ હતી. તો આ વાક્યને થોડુંક આગળ પાછળ કરો. ઇટ વોઝ મિડનાઇટ વેન કૃષ્ણ વોઝ બોર્ન ઇન મથુરા. એ મધ્યરાત્રિ હતી કે જ્યારે કૃષ્ણ મથુરામાં જન્મ્યા હતા. ઓકે, ડુએસ ડાયરેક્ટેડ ની અંદર થોડુંક ઇન્ટરચેન્જ કરવું પડે છે આગળ પાછળ વાક્ય. આ 26 જાન્યુઆરી ઇઝ ધ ડે, જો ડે આવેલો છે, બધામાં નહીં થાય હો, આગળ પાછળ અમુક વાક્યોમાં રિક્વાયરમેન્ટ હોય ત્યાં જ કરવાનું છે. વી સેલિબ્રેટ ધ રિપબ્લિક ડે ધેન, આપણે ત્યારે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ. આપણે ધેનને કાઢી નાખવાનું છે, વેન ને વચ્ચે મૂકી દો. 26 જાન્યુઆરી ઇઝ ધ ડે વેન વી સેલિબ્રેટ ધ રિપબ્લિક ડે. કારણ કે વેન જ્યાં મૂકો ને એની આગળ તમારે સમય લેવો પડે, એટલા માટે આગળ પેલું વાક્ય હતું ને એને થોડુંક આગળ પાછળ કરવું પડે. ઓકે, ખાલી જગ્યા જોઈએ. ડુ યુ નો ધ ટાઈમ, કોઈને પૂછવાની જરૂર નથી. ખાલી જગ્યા પછી ટાઈમ આપેલો છે, વેન જ મૂકી દેવાનું. ખાલી જગ્યા પછી પ્લેસ આપેલું છે, વેર જ મૂકી દેવાનું. ઓકે, ડુ યુ નો ધ ખાલી જગ્યા, ડુ યુ નો ધ ટાઈમ ખાલી જગ્યા જન્માષ્ટમી ઇઝ સેલિબ્રેટેડ. કૌંસમાં વુ, વેર અને વેન. તો ખ્યાલ છે આપણને ટાઈમ આવ્યો છે તો વેન જ આવે. ડુ યુ નો ધ ટાઈમ વેન જન્માષ્ટમી ઇઝ સેલિબ્રેટેડ, તમને સમય ખબર છે કે ક્યારે જન્માષ્ટમી ઉજવાય છે? કોક દ્વારા દર વર્ષે થતી ક્રિયા ઇઝ સેલિબ્રેટેડ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની પેસિવ રચના છે. આઈ કાન્ટ ટેલ યુ ધ પ્રોપર ટાઈમ. બીજું ઉદાહરણ જોઈએ ખાલી જગ્યામાં. હું તમને ચોક્કસ સમય કહી શકું એમ નથી. ખાલી જગ્યા ધ પોલીસ એરાઇવ્ડ, કે ક્યારે પોલીસ આવેલા હતા. તો વેન. અહીંયા થોડોક પ્રશ્ન બાળ મિત્રો એ છે કે ઓપ્શન ની અંદર થોડીક મિસ્ટેક છે. ઓપ્શન વેન આપેલો જ નથી, સુધારો થયો ન હોય. વેન વી પ્રિન્ટ, ત્યારે આપણે છાપીએ છીએ ત્યારે તો હુ, વુઝ ને વેર છે તે તમારે વેન શબ્દ આવશે. ઓકે, છેલ્લો વેર છે ને ત્યાં વેન કરી નાખજો. એના પછીનું પાંચમું ઉદાહરણ જોઈએ બાળ મિત્રો. તો વિચ વોઝ ધ ટાઈમ, કયો સમય હતો? ખાલી જગ્યા યુ કોલ્ડ મી, ખાલી જગ્યા યુ કોલ્ડ મી, ખાલી જગ્યાની નીચે વેર શબ્દ છે, અંડરલાઈન કરેલી છે, મિસ્ટેક છે, ટાઈમ છે. તો ટાઈમ પેલા, ખાલી જગ્યા પેલા ટાઈમ હોય એટલે વેન જ આવે, એટલે આપણે જાણીએ છીએ કે વેર ને કાઢી અને વેન મૂકી દેવાનો. વિચ વોઝ ધ ટાઈમ વેન યુ કોલ્ડ મી, જ્યારે તમે મને બોલાવ્યો ત્યારે કયો સમય હતો. ઓકે, એના પછીનું વાક્ય જોઈએ. 15th ઓગસ્ટ ઇઝ ધ ડે, 15મી ઓગસ્ટ એક એવો દિવસ છે. વાય વી સેલિબ્રેટેડ ધ ઇન્ડિપેન્ડન્સ ડે, કે જ્યારે આપણે સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ. તો ખાલી જગ્યા વાય છે એની આગળ ડે લખેલું છે, તો આપણે જાણીએ છીએ કે સમય છે તો વેન મૂકવાનું છે. તો 15th ઓગસ્ટ ઇઝ ધ ડે વેન વી સેલિબ્રેટ ધ ઇન્ડિપેન્ડન્સ ડે. ઓકે, એના પછી ઉદાહરણ જોઈએ. ઓબ્લિક વાળા ઉદાહરણો છે. ઓબ્લિક વાળા ઉદાહરણોને આગળ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. તો ધ ટાઈમ ધ ટ્રેન ઇઝ વેન અરાઇવ્ડ વિલ અનસર્ટેન, એટલે અચોક્કસ છે. તો વાક્ય એનું આ રીતે બનાવવાનો પ્રયત્ન કરું છું હું તમારી સામે કે ધ ટાઈમ વેન ધ ટ્રેન વિલ અરાઇવ ઇઝ અનસર્ટેન. સમય કે ક્યારે ટ્રેન આવશે એ અચોક્કસ છે, હું જાણતો નથી. બીજી રીતે જોઈએ તો બીજું વાક્ય જોઈએ. ધીસ ધ પ્રોપર ટાઈમ, વી શુડ, વી પછી શુડ, વેન, ઇઝ, સ્ટાર્ટ અને સમથિંગ ન્યુ. તો મારી દ્રષ્ટિએ વાક્ય એવું બને કે ધીસ ઇઝ ધ પ્રોપર ટાઈમ, આ જ એક એવો ચોક્કસ સમય છે. ધીસ ઇઝ ધ પ્રોપર ટાઈમ વેન વી શુડ સ્ટાર્ટ સમથિંગ ન્યુ, આ એક એવો ચોક્કસ સમય છે કે આપણે કંઈક નવું શરૂ કરવું જોઈએ. ઓકે, એના પછીનું વાક્ય છે ડુ યુ નો ધ ટાઈમ. ટાઈમ આવે એટલે કોઈને પૂછવાનું જ નથી, આપણે જાણીએ છીએ કે વેન મૂકી દેવાનું. સોવિંગ ટાઈમ, આવું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ 10માં પૂછે અને ધોરણ 12માં પણ પૂછે. ડુ યુ નો ધ ટાઈમ. પછી ગમે એ વાક્ય બનાવી શકો. વેન યોર ફાધર કેમ હિયર, તમારા પપ્પા અહીંયા આવ્યા હતા, કે ક્યારે તમારા પપ્પા અહીંયા આવેલા હતા. ડુ યુ નો ધ ટાઈમ વેન ધ ટ્રેન વિલ અરાઇવ. ડુ યુ નો ધ ટાઈમ વેન યુ will come to my house. Do you know the time when you are born, sorry, you were born? તમે સમય જાણો છો કે ક્યારે જન્મ્યા હતા. whatever you like. Okay, 20th January is the day. 20 જાન્યુઆરી એક એવો દિવસ છે. આ તો મેં મારા માટે બનાવેલું વાક્ય છે, એટલે when I was born, કે જ્યારે હું જન્મેલો હતો. બનાવી શકો છો કોઈ પણ વસ્તુ
20th January is the day when I getting married, when I got married, whatever. Okay, અહીંયા પણ કોષ્ટક આવે કોઈ પણ રીતે. તો ટેલ મી ધ ટાઈમ when you came, મને સમય કયો કે તમે ક્યારે આવ્યા હતા. હવે આવું વાક્ય આવે એટલે તમારે કોઈ નહીં પૂછવાનું, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા ડિસ્ક્રાઇબિંગ અથવા શોવિંગ ટાઈમ ગોતવાનું. રાજેશ પ્લેડ કેરમ, અહીંયા કોઈ નથી, ખાલી ક્રિયા થાય છે તો ડિસ્ક્રાઇબિંગ એક્શન અથવા શોવિંગ એક્શન. પ્લેસ હોય કે પ્લેડ હોય કે વિલ પ્લે હોય કે ઇઝ પ્લેઇંગ હોય. નો અધર બુક ઇઝ સો ગુડ એઝ ધીસ બુક, ડિગ્રીનું વાક્ય છે તો શોવિંગ કમ્પેરિઝન અથવા ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. ખાસ કરીને ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ આ વસ્તુ પર ફોકસ રાખજો, આ રીતે તમને પૂછાય છે. તો ટેલ મી ધ ટાઈમ માં શોવિંગ ટાઈમ, રાજેશ પ્લેડ કેરમ માં શોવિંગ એક્શન, અને નો અધર બુક ઇઝ સો ગુડ એઝ ધીસ બુક તો શોવિંગ કમ્પેરિઝન. પ્લેસ શબ્દ નું વાક્ય અહીંયા નથી. ઓકે, આ રીતે આપણે વેન ને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે વાય કે શા માટે કે શું કામ, આનો ઉપયોગ થાય ત્યારે સામેના વાક્યમાંથી કારણ દર્શક શબ્દ હોય તો નીકળી જાય, દર વખતે નથી હોતા. ઓકે, આ ખાસ આની પર ફોકસ રાખજો ને આની નોંધ લેજો. ઓકે, ખાલી જગ્યા પૂરવાની હોય તો ખાલી જગ્યા પહેલા રીઝન શબ્દ આવે. રીઝન નો સ્પેલિંગ થોડો ખોટો છે બાળ મિત્રો, REASON આવું રીઝન નું સ્પેલિંગ થશે. કારણ શબ્દ આવે તો ખાલી જગ્યામાં વાય મૂકવું. ખાલી જગ્યા પહેલા ટાઈમ આવે તો વેન, ખાલી જગ્યા પહેલા પ્લેસ એટલે સ્થળ આવે તો વેયર, અને ખાલી જગ્યા પહેલા રીઝન આવે તો વાય. આ ખાસ ધ્યાન જ રાખવાનું. ઓકે, તો ખાલી જગ્યામાં વાય મૂકવું. ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ તો ધીસ બોય ઇઝ ક્રાઇંગ, આ છોકરો રડી રહ્યો છે. આઈ ડોન્ટ નો ધ રીઝન, મને કારણ ખબર નથી. આ છોકરો રડી રહ્યો છે, મને કારણ ખબર નથી. યુઝ એડજેક્ટિવ ક્લોઝ. તો અહીંયા પણ પેલા જ વાક્ય જેવું આગળ પાછળ કરવું જોશે, કારણ કે રીઝન વાળો શબ્દ છે એ પાછળ છે. તો આઈ ડોન્ટ નો ધ રીઝન વાય ધીસ બોય ઇઝ ક્રાઇંગ, કે શા માટે આ છોકરો રડી રહ્યો છે. વાય ની આગળ તમે જુઓ રીઝન શબ્દ છે, રીઝન પહેલા, રીઝન પછી ખાલી જગ્યા હોય અથવા ખાલી જગ્યા પહેલા રીઝન હોય તો વાય મૂકવાનું. આયુષ ઇઝ એબ્સન્ટ ટુડે, આયુષ આજે ગેરહાજર છે. કેન યુ ટેલ મી ધ રીઝન, તમે મને કારણ કહી શકશો. અહીંયા પણ સેમ પ્રોસેસ કરવાની છે. કેન યુ ટેલ મી ધ રીઝન વાય આયુષ ઇઝ અપસેટ ટુડે, તમે મને કારણ કહી શકશો કે શા માટે આયુષ આજે ગેરહાજર છે. ઓકે, ડુ યુ નો ધ રીઝન, ખાલી જગ્યા પહેલા રીઝન છે. કોઈ પૂછવાનું ને ઓપ્શન શું કામ જોઈએ આપણે, ઈઝી વસ્તુ છે, રીઝન મૂકી દેવાનું. ડુ યુ નો ધ રીઝન વાય ધીસ મેન ઇઝ શાઉટિંગ નાઉ, તમે કારણ જાણો છો કે શા માટે આ માણસ અત્યારે રાડો પાડી રહ્યા છે. એના પછીનું આઈ કાન્ટ ટેલ યુ ધ પ્રોપર રીઝન, હું તમને યોગ્ય કારણ કહી શકું એમ નથી કે શા માટે વાય ધ ટ્રેન ઇઝ સો લેટ, ટ્રેન આટલી બધી મોડી છે એનું કારણ હું આપને કહી શકું એમ નથી. એના પછીનું જોઈએ નો વન ન્યુ ધ રીઝન, કોઈ કારણ જાણતું નહોતું કે શા માટે વેન ધ વર્કર્સ વેન્ટ ઓન સ્ટ્રાઇક, કે શા માટે કામદારો સ્ટ્રાઇક ઉપર ગયા. હવે અહીંયા થોડીક મિસ્ટેક છે, અહીંયા વેન છે ને, લાગે છે મિસ્ટેક. હલો, જાગો છો ને? ઓકે, શું આવે? રીઝન છે, અંડરલાઈન મિસ્ટેક નું વાક્ય છે. બાપા કાંઈ મિસ્ટેક નથી. હવે હું તો ખાલી જાગો છો કે નહીં, કરેક્ટ ધ અંડરલાઈન મિસ્ટેક. વેન છે ત્યાં કંઈક બીજું આવે તો ખબર જ છે, આગળ રીઝન છે તો વાય આવે. નો વન ન્યુ ધ રીઝન વાય ધ વર્કર્સ વેન્ટ ઓન સ્ટ્રાઇક, કોઈ જાણતું નહોતું કારણ કે શા માટે કામદારો હડતાલ ઉપર ગયા. ઓકે, એના પછીનું છઠ્ઠું વાક્ય ડુ યુ હેવ પ્રોપર રીઝન, તમારી પાસે કોઈ ચોક્કસ કારણ છે. વેર યુ હેવ કમ લેટ, હવે વેર છે આગળ રીઝન છે, ખબર પડે આપણને કે વાય આવે. વાય યુ હેવ કમ લેટ, તમારી પાસે કોઈ ચોક્કસ કારણ છે કે શા માટે તમે મોડા આવ્યા. ઇઝીલી આટલું સમજો એટલે બધું ઈઝી થઈ જાય છે આપના માટે. ટુમોરો વિલ બી બેટર ધેન ટુડે, એવો એક સુવિચાર મસ્ત તમારા માટે મેં આપેલો છે. આવતીકાલ આજે કરતા વધારે સારી હશે. બી પોઝિટિવ. ઓકે, આ સમય પણ ચાલ્યો જશે, કોઈ સમય સારો હોય તો પણ ચાલ્યો જાય છે, ખરાબ હોય તો પણ ચાલ્યો જાય છે. સારા દિવસો આવશે. ઓકે, નોટ શ્યોર ધ રીઝન રાજ વાય અપસેટ ઇઝ or in the jumble parts. તો તમારી નજર સામે ધ રીઝન વાય રાજ ઇઝ અપસેટ ઇઝ નોટ શ્યોર, કારણ કે શા માટે રાજ ઉદાસ હતો એ ચોક્કસ નહોતું. એ કારણ કે જે કારણ માટે રાજ ઉદાસ હતો એ ચોક્કસ નહોતું. ઓકે, એના પછીનું વાક્ય છે ધ રીઝન કેન યુ વાય
યુ, સો સેડ, આર લુકિંગ, ટેલ અને મી શબ્દ છે. ઓકે, તો બને વાક્ય તમારી રીતે ઇઝીલી કે કેન યુ ટેલ મી ધ રીઝન વાય યુ આર લુકિંગ સો સેડ. તમે મને કારણ કહી શકશો કે શા માટે તમે આટલા બધા ઉદાસ છો, દેખાઈ રહ્યા છો. ડુ યુ નો ધ રીઝન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ રીતે આવે 12માં અને 10માં. તો રીઝન આવે એટલે પેલા સમજી જવાનું, વાય મૂકી દેવાનું. ડુ યુ નો ધ રીઝન વાય ધ બેબી ઇઝ ક્રાઇંગ, યુ આર લુકિંગ સો સેડ, યુ આર લુકિંગ અપસેટ, ધ બોય ઇઝ લાફિંગ, ધ ગર્લ ઇઝ ક્રાઇંગ, વોટ એવર યુ લાઈક, વાય યુ આર લેટ, વોટ એવર. ઓકે, એના પછીનું ઉદાહરણ જોઈ, ધે હેવ નો રીઝન, તેઓ પાસે કારણ નહોતું, વાય ધે હેવ રીચ ધ સો લેટ, તેઓ આટલા બધા મોડા પહોંચ્યા. વોટ એવર યુ લાઈક તમે બનાવી શકો છો. ઓકે, અહીંયા પણ કોષ્ટક આપેલા છે 10માં અને 9માં. આ ખાસ કોષ્ટક આ રીતે પૂછે છે પેપરમાં, એટલે તમે સમજજો. રમા ઇઝ ટોલર ધેન રાધા, દીકરીનું વાક્ય છે, ખ્યાલ જ છે. તો સામે ગોતો કમ્પેરિઝન, શોઇંગ કમ્પેરિઝન સી. ધ રીઝન વાય વી લેટ ઇઝ ધ ટ્રાફિક, કારણ કે અમે શા માટે મોડા હતા એનું કારણ હતું ટ્રાફિક. ઓકે, તો ખ્યાલ આવે છે આપણને શોવિંગ રીઝન અથવા ડિસ્ક્રાઇબિંગ રીઝન. આઈ એમ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન, હું બગીચામાં રમી રહ્યો છું. અહીંયા લોકેશન છે સ્થળ, તો શોવિંગ લોકેશન. ઓકે, શોવિંગ પ્લેસ હોય તો બી સાચું છે. ખાલી આઈ એમ પ્લેઇંગ એવું હોત, આઈ એમ પ્લેઇંગ નાવ, તો શોવિંગ એક્શન. ઓકે, આ રીતે વાય ને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. એના પછી બાળ મિત્રો એક છે ધેટ, કે જે. આના કોઈ ડીપ ઉપયોગો નથી, પણ અલગ અલગ ઘણા છે. હવે સૌથી પહેલા જોઈએ તો આનો ઉપયોગ વુ તેમજ વિચ ને બદલે થાય. આપણે વુ જોયું આગળ અને વિચ ને બદલે થાય. હવે કેવી રીતે થાય જુઓ, ખાલી જગ્યા પછી ક્રિયાપદ હોય અથવા સહાયકારક ક્રિયાપદ હોય, આગળના વાક્યમાં વ્યક્તિ વિશે વાત હોય, વુ ઓપ્શનમાં ન હોય તો વિચ હોય, પણ વિચ તો આવે નહીં તો ધેટ હોય. એ જ રીતે ખાલી જગ્યા પછી ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ હોય, આગળના વાક્યમાં પ્રાણી પદાર્થ વિશે વાત હોય, વિચ નો હોય, વુ હોય તો ધેટ હોય. ઓકે, આ રીતે આનો ઉપયોગ વુ તેમજ વિચ ને બદલે થઈ શકે છે. વુ તેમજ વિચ ને બદલે આનો ઉપયોગ થઈ શકે છે એ આપણે જોયા પછી જો હવે જો ખાલી જગ્યાની હું વાત કરું છું, ખાલી આ અમુક શબ્દોને તમે કોન્સન્ટ્રેશન પૂરું રાખીને સમજજો. જો ઓલ, નોન, નથિંગ, ધ ઓનલી અને સેમ પછી ખાલી જગ્યા પૂરવાની હોય તો ખાલી જગ્યામાં ધેટ મૂકવું. આવા શબ્દો પછી ખાલી જગ્યા આવે. ધેટને છે ને આપણે બીજી એક રીતે શીખવાના નથી, માત્ર બ્લેન્ક્સ થી જ જોવાના છે. ઓકે, કારણ કે જો હું ને બદલે વિચ ને બદલે વાપરી શકાય છે, એટલે એ ટોટલ યુઝ તમે સમજી ગયા છો. ઓબ્લિક વાળા સમજ્યા છો, અંડરલાઈન મિસ્ટેક સમજ્યા છો, ખાલી જગ્યા સમજ્યા છો. ઓકે, તો ઓલ, નોન, નથિંગ, ધ ઓનલી, સેમ આવા શબ્દો પછી ખાલી જગ્યા હોય તો તમારે ખાલી જગ્યામાં ધેટ મૂકવું. એની સાથે સાથે શ્રેષ્ઠતા દર્શક વિશેષણ પછી ખાલી જગ્યા હોય, એટલે સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ હોય અને એના પછી ખાલી જગ્યા હોય તો પણ એમાં ધેટ મૂકવું. એ સિવાય ઇનડાયરેક્ટ સ્પીચ નામનો એક મુદ્દો આવશે તમારે, નેક્સ્ટ સેશનનું આવશે તમારે જે એમાં, તો ત્યાં તમારે સંયોજક તરીકે ધેટ વપરાય છે. 3-4 જાતની રચનાઓમાં વિધાન રચના હોય, પછી ઉદ્ગાર રચના હોય, પછી દરખાસ્ત દર્શક રચના છે, એમાં ઘણી બધી જગ્યાએ અને શુભેચ્છા દર્શકમાં પણ અમુક જગ્યાએ ધેટનો યુઝ થાય છે સંયોજક તરીકે. ઓકે, ઉદાહરણ સાથે આપણે જોવાનો પ્રયત્ન કરીએ ખાલી જગ્યાને. તો ઉર્વશી બોટ અ સાડી, ઉર્વશી એક સાડી લાવ્યા. ખાલી જગ્યા વોઝ મેડ ઇન યુએસએ, કે જે યુએસએ માં બનેલી હતી. હવે રૂલ્સ મુજબ આપણને ખ્યાલ છે કે અહીંયા વિચ આવે. ઓકે ને, પણ વિચ ઓપ્શનમાં નથી. અહીંયા તો વુય નથી લખેલું, વુ મૂકે ઓપ્શનમાં, પણ તમને ખબર હોય છે કે ઉપર અહીંયા સાડીની વાત આવે એટલે વુ તો ના આવે, તો વિચ ઓપ્શન આવવું જોઈએ. તો વિચ નથી તો ધેટ છે, તો ધેટ. બીજી રીતે જોઈએ તો ઓલ ખાલી જગ્યા આઈ હેવ ઇઝ યોર્સ. ઓલ પછી ખાલી જગ્યા. હવે એનું ગુજરાતી શું થાય છે એ આપણે બહુ નહીં ટેન્શન લેવાનું. ઓકે, ઓલ ખાલી જગ્યા આઈ હેવ ઇઝ યોર્સ. હમણાં કહું છું તમને ગુજરાતી એવું નથી, પણ ઓલ પછી ખાલી જગ્યા છે ધેટ. ઓલ ધેટ આઈ હેવ ઇઝ યોર. મારી પાસે જે કઈ છે એ બધું તારું છે. ઓકે, નથિંગ ખાલી જગ્યા આઈ હેવ અબાઉટ ટુ હાઇટ. નથિંગ પછી ખાલી જગ્યા છે, કોઈને પૂછવાનું નહીં, ધેટ.
મારી પાસે સંતાવા જેવું અથવા સંતાડવા લાયક એવું કાંઈ નથી. જે કંઈ છે એ તમારી સામે છે. She told him that. She told him ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય છે, તમારે હજી એવું નથી. ઓકે, હા, 10th વાળાને 12th વાળાને ખ્યાલ હોય, 9th વાળાને હજી ખબર ન હોય. She told him ખાલી જગ્યા he was looking so handsome. તો she told him ખાલી જગ્યા that, પણ અહીંયા ઓપ્શનમાં that નથી. આ પણ એક પ્રિન્ટ મિસ્ટેક છે, ગુજરાતમાં ભૂલી ગયા હોય છે આપણે. ઓકે, તો ત્યાં that ખાલી જગ્યા આવશે. ના છે ભાઈ, she told him that. સોરી, મને આ ફોટોગ્રાફના હિસાબે મને બી નહોતું દેખાડો, એટલે તો હું અપડાઉન કરતો રહું છું, તમને પણ ડિસ્ટર્બ ન કરે. ઓકે, 5મું ઉદાહરણ આપણે જોઈએ તો that સંયોજક આવે એમાં ખાલી જગ્યામાં, એના પછી the only ખાલી જગ્યા I can give you is my blessings. the only પછી ખાલી જગ્યા હોય તો કોઈને પૂછવાનું નહીં, that મૂકી દેવાનું. the only that I can give you is my blessing. હું તમને આપી શકું એ મારા આશીર્વાદ છે, બીજું કશું નથી. ઓકે, 6થું ઉદાહરણ જોઈએ. where is the student? એ વિદ્યાર્થી ક્યાં છે? ખરેખર તો who જ આવે, પણ who ઓપ્શનમાં નથી, which છે તો which નહીં મૂકવાનું. that has spoken English very much, sorry, very well. ઓકે, આટલું ઇઝીલી તમે આ that ને સમજી શકો છો. બાળ મિત્રો, આ રીતે 8 ક્લોઝ એના કનેક્ટર મેં તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. ફરીથી રિપીટ એક વખત હું કરી દઉં છું. who, which, whom, whose, where, when, why અને that. ઓકે, ખાલી જગ્યા પછી ક્રિયાપદ હોય અથવા સહાયકારક ક્રિયાપદ હોય, આગળના વાક્યમાં વ્યક્તિ વિશે વાત હોય તો ત્યાં who આવે, અને who નો ઉપયોગ થાય ત્યારે સામેના વાક્યમાંથી કર્તા વિભક્તિ એટલે he, she અને they નીકળી જાય છે. ઓકે, which નો ઉપયોગ થાય ત્યારે ખાલી જગ્યા પછી ક્રિયાપદ હોય, સહાયકારક ક્રિયાપદ હોય, આગળના વાક્યમાં પ્રાણી પદાર્થની વાત હોય, આનો ઉપયોગ થાય ત્યારે સામેના વાક્યમાંથી પ્રાણી કે પદાર્થનું નામ નીકળી જાય છે, it અથવા તે. ઓકે, પછી આપણે જોયું whom. whom નો ઉપયોગ થાય ત્યારે સામેના વાક્યમાંથી સજીવ કર્મ, I નું me, we નું us, she નું her, he નું him નીકળી જાય છે. ખાલી જગ્યા પછી કરતા હોય તો whom મૂકવાનું. એના પછી આપણે whose નો ઉપયોગ જોયો. whose નો ઉપયોગ થાય ત્યારે સામેના વાક્યની અંદરથી સંબંધક સર્વનામ I નું my, we નું our, she નું her, he નું his, આવા શબ્દ they નું their નીકળી જાય. અને ખાલી જગ્યા પૂરવાની હોય તો ખાલી જગ્યા પછી સંબંધ હોય, ભાવવાચક નામ હોય કે માલિકીની વસ્તુ હોય તો ખાલી જગ્યામાં whose મૂકવું. એના પછી આપણે where જોયું. where જોયું ત્યારે ખાલી જગ્યા આનો ઉપયોગ થાય ત્યારે સામેના વાક્યમાંથી સ્થળ દર્શક શબ્દો એટલે કે there જેવો શબ્દ હોય તો કાઢી નાખવાનો. ખાલી જગ્યા પહેલા પ્લેસ અથવા કોઈ સ્થળ આપેલું હોય તો ખાલી જગ્યામાં where મૂકવું. એના પછી આપણે when જોયું. when નો ઉપયોગ થાય ત્યારે સામેના વાક્યમાંથી they ન જેવા સમય દર્શક શબ્દો નીકળી જાય છે. ખાલી જગ્યા પૂરવાની હોય તો ખાલી જગ્યા પહેલા સમય આપેલો હોય તો when શબ્દ મૂકવાનો. ઓકે, ડે છે, નાઇટ છે, મંથ છે, યર છે, એવા શબ્દો. પછી આપણે વાય શીખા. વાય ઉપયોગ થાય ત્યારે સામેના વાક્યમાં કારણ દર્શક શબ્દ હોય તો નીકળી જાય છે. ખાલી જગ્યાની પૂરવાની વાત આવે એટલે ખાલી જગ્યા પહેલા રીઝન જેવો શબ્દ આપેલો હોય તો વાય મૂકવાનો. ઓકે, અને છેલ્લે that. આ that નો ઉપયોગ who અને which ને બદલે થઈ શકે છે. આટલું આપણે શીખ્યા પછી આપણા રૂલ્સ મુજબ થોડાક વાક્યો છે એને બનાવવાનો પ્રયત્ન કરીએ. હું બધા વાક્યો નહીં બનાવી દઉં. 26 વાક્ય તમારી સામે છે. રાજ ઇઝ બોય, he won the race. રાજ છોકરો છે કે જે સ્પર્ધા જીતો, તો he ને કાઢીને who લગાડી દો. રાજ ઇઝ a boy who won the race. ખ્યાલ આવે છે? રાજ who won the race is a boy. આ રીતે પણ તમે બનાવી શકો છો. ઓકે, આગળ જોઈએ. બીજું વાક્ય બનાવવાનો પ્રયત્ન કરીએ. તો the girl is my sister, she is singing. The girl is my sister who is singing. ઓકે, અહીંયા 8 કનેક્ટરનો અલગ અલગ યુઝ હશે, તમે તમારી રીતે જે યોગ્ય લાગે એ મૂકવાનું છે. બરાબર, સાચું હોય. This is the man, he is the mayor of the city. અહીંયા પણ who જ આવશે. This is the man who is the mayor of the city. The teacher is new, she taught me English. The teacher is new, who taught me English. અહીંયા પણ ઈ છે. ઓકે, Sanjay is a clever, he helps me in work. સંજય હોશિયાર છે, who helps me in work. Pooja is a girl, she is praised by the teacher. So Pooja is a girl who is praised by the teacher. Madhav is a boy, his bag is stolen. અહીંયાથી વાક્ય બદલે છે. પહેલા 6 માં who આવે છે. Madhav is a boy, ખાલી જગ્યા his bag is stolen. ખ્યાલ છે કે સંબંધક સર્વનામ છે, આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા સંબંધક સર્વનામ કાઢીને whose મૂકો એટલે ખાલી જગ્યા પછી માલિકીની વસ્તુ થઈ જાય. Madhav is a boy whose bag is stolen. બીજી રીતે પણ બની શકે. Madhav whose bag is stolen is a boy. Kavya is crying, her toy has been broken. અહીંયા પણ whose મૂકો. Kavya is crying, whose toy has been broken. Kavya whose toy has been broken is crying. આ રીતે પણ બની શકે છે. Here is a shop, it is far away from my house. તો it છે તો અહીંયા which આવે. Here is a shop which is far away from my house. I saw a man, I had seen him the previous day.
મેં એક માણસને જોયો કે જેને મેં અગાઉના દિવસે જોયેલો હતો. તો હિમને કાઢીને whom આવે. I saw a man whom I had seen the previous day. This is the boy. Mr. Trada taught him. અહીંયા પણ સંબંધ સજીવ કર્મ છે તો whom આવશે. હિમને કાઢી નાખો. This is the boy whom Mr. Trada taught yesterday. હિમને કાઢી નાખવાનું. The boy is shouting. I don't know the reason. Why થી શબ્દ પૂછે, why થી વાક્ય બનશે. I don't know the reason આગળ લઈ લ્યો. Why the boy is shouting. Okay. એના પછી વાક્ય જોઈએ. That is the man. He knows Marathi well. That is the man who knows Marathi well. ફરી પાછું who આવે. I have a book. It was written by Vedvyas. તો I have a book which was written by Vedvyas. The child is crying. His mother is not at home. His શબ્દ છે સંબંધક સર્વનામ છે. whose કરી નાખો. his ને કાઢી નાખો. The child is crying whose mother is not at home. The child whose mother is not at home is crying. આ રીતે પણ વાક્ય બને છે. એના પછી show me the book. It was founded by you. Show me the book which was founded by you. This is the house. It was built by my papa. This is the house which was built by papa. She is sad. તેની ઉદાસ છે. I don't know the reason. I don't know the reason why she is sad. Gandhiji was a man. He always spoke true. Gandhiji was a man who always spoke true. Renuka is a girl. The teacher called her to write. Renuka is a girl whom the teacher called to write. Here is a man. His simplicity is popular. Here is a man whose simplicity is popular. એના પછીનું વાક્ય બનાવી. I saw a man. His bag is lost. His છે સંબંધક સર્વનામ whose આવે. I saw a man whose bag is lost. They have reached the late. They have no reason. They have no reason why they have reached the late. That is the bike. પૂર્ણવિરામ. It was bought by me yesterday. That is the bike which was bought by me yesterday. And Syam is a boy. He got the first rank last year. Syam is a boy who got the first rank last year. આ રીતે બાળ મિત્રો તમામ વાક્યો તમારે મુખ્ય વાક્ય લખવાનો અને એનો જવાબ પણ તમારે તમારા કોપી બુક અથવા રફ બુકમાં નોટબુકમાં લખવાની છે. ફરીથી મળશું એક નવા સેશન સાથે. ત્યાં સુધી આવજો. ગુડ બાય. બી હેપી, બી હેલ્ધી.